એલા ગીઝર ચાલુ કરે ને 1.5 કલાક થયો, હજુ ગરમ પાણી કેમ નથી આવતું? હે ટાંકામાં બરફ જામી ગયો? અરે ફોન મૂકો. રૂમ નંબર 402 માં ધાબળા જેવા 2 ગોદડા મોકલો. ટાઈડ ન આવે ને એવા. આ ટાઈડમાં કોપરાውን તેલ લાવતા લવાઈ ગયું. મારા માથામાં થઈને એટલું થોડુંક આવી જાય બાપા. તું જાન બાજુવાળા રૂમમાં તેલ લઈ આવજે ને. કાકા એ બરફ વાળા ફોટા સ્ટેટસમાં હારા લાગે, બાકી અહીંયા ટાઈડના હીજી જાય. એટલે મારી બ્રશ લાવજો ને. હવે લાવતી નહીં. એ આખી બાઈના કપડા પહેર્યા, ફોટાના ચક્કરમાં બરફમાં હીજી જાય. એટલે તારા આજ 150 ફોટા પાડ્યા અને એમાંથી એકે નથી ગમતો. ભાઈ તને ગમે કપડા પહેરી લઈને આજ મારા 3 દીધા પેન્ટ ઈની હાલે. આપણે 2 ટીજીયા લાવીને વધારે નાખામાં મહાન મેળ આવ્યો છે. પેલા સૂર્ય આપણે આવ્યા આગળ પણ જમવાનું સારું મળી રહેશે. આ અડધો મોલ રોડ તો અહીંયા લાવી. આ લઈ કેમ છે સામાન બધો? હવે દોસ્તો, તમારે પણ કાઠિયાવાડના શિમલાથી શિમલા સુધી આવવું છે તો સિતારા હોલિડે વાળાનો આજે સંપર્ક કરો, જે તમને લઈ જશે 11,900 માં શિમલા, મનાલી, કુલુ અને કસોલ. પછી હવારનું હીરામણ હોય કે સાંજનું વાળુનું, એ પણ સિતારા વાળા જ આપશે. તો અમને ગાંધીનગરથી લઈ જશે, 7 રાત્રિ અને 8 દિવસ પછી ગાંધીનગર પાછા મૂકી જશે. દોસ્તો, રહેવા માટે તમને 3 સ્ટાર વાળી હોટલ મળશે અને એ જ હોટલમાં ગરબા નાઇટનું આયોજન થાય છે, એટલે જમાવટ તો પાકી છે. જ્યારે પણ તમે શિમલા, મનાલી આવો ત્યારે આ પાટા પર બેસવાનું, આ માંદરાને જમવાળ ખાવાનું, વહેતી નદીમાં બોટ સાથે ડૂબકી મારવાનું, મોલ રોડની જલેબી ખાવાનું કે પછી અટલ ટનલમાં આટો મારવાનું ભૂલતા નહીં.